ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 9 તેમાં જોઈએ સ્વાધ્યાય 9.5માં દાખલા નંબર 1 સુધી આગળના લેક્ચરમાં આપણે પૂરું કરેલ છે. હવે જોઈએ દાખલા નંબર 2 થી. એમાં તમને એક નિત્યસમ આપેલો છે રકમમાં કે x પ્લસ a x પ્લસ b, એટલે કે આવી રીતના કોઈ તમને રકમ આપેલી હોય જ્યાં x સરખા હોય a અને b ની જગ્યાએ તમને કોઈ પણ અંક આપેલો હશે બરાબર. આવી રીતના રકમ આપેલી હોય તો તમારે કઈ સૂત્રનો ઉપયોગ કરવાનો, તો કે x નો વર્ગ વત્તા a વત્તા b, એટલે a અને b ની કિંમત આપેલી હશે એનો ગુણાકાર x સાથે ફરીથી a અને b. આવી રીતના નિત્યસમનો ઉપયોગ કરીને તમારે ગુણાકાર કરવાનો છે. એટલે કે આ ફોર્મમાં તમને જ્યારે રકમ આપેલી હોય ત્યારે x નો વર્ગ વત્તા a વત્તા b ગુણ્યા x વત્તા a b આવી રીતના તમારે ગુણાકાર કરવાનો રહેશે. પેલું આપેલું છે x વત્તા 3 અને x વત્તા 7. અહીંયા જો x ના x આપેલા છે એની જગ્યાએ તમને આપેલું છે 3, ફરીથી x ના x આપેલા છે b ની જગ્યાએ તમને આપેલું છે 7. તો હવે જ્યાં જ્યાં x દેખાય ત્યાં તમારે x મૂકવાનો, a ની જગ્યાએ મૂકવાનો 3, b ની જગ્યાએ મૂકવાનું 7. એટલે અહીંયા મને મળશે x નો વર્ગ વત્તા a એટલે શું છે મારી પાસે 3, b એટલે શું છે તો કે 7, એને ગુણ્યા x વત્તા a b નો ગુણાકાર એટલે a 3 અને b 7, એ બંનેનો થશે ગુણાકાર 3 7. x વર્ગ 3 વત્તા 7 એટલે કે 10, પાછળ શું છે x વત્તા 7 ગુણ્યા 3 એટલે કેટલા થશે 21. તો તમારો જવાબ તમને શું મળશે x વર્ગ વત્તા 10x વત્તા 21. એટલે આ સૂત્ર ખાસ યાદ રાખજો. તમને રકમમાં જો કે આપેલું જ હશે સૂચનામાં કે આ સૂત્ર પ્રમાણે તમે ગુણાકાર કરો. બીજો દાખલો જોઈએ 4x વત્તા 5 અને 4x વત્તા 1. x એટલે આપણે પેલું પદ લઈએ છીએ તો સૂત્ર તમે જોશો રકમમાં તો શું નિત્યસમ શું હતું આપણી પાસે x નો વર્ગ a વત્તા b x અને પ્લસ a b. x એટલે પેલું પદ, તો પેલું પદ શું છે આપણી પાસે 4x એટલે થશે 4x નો વર્ગ વત્તા a b એટલે a એટલે 5 b એટલે 1 એટલે કે 5 વત્તા 1. x એટલે શું સૂચવે છે પેલું પદ, તો પેલું પદ આપણી પાસે શું છે 4x પ્લસ a b નો ગુણાકાર એટલે 5 અને 1 નો ગુણાકાર. જોઈએ વર્ગ છે 4 નહીં લાગુ પડશે, x નહીં લાગુ પડશે, 4 નો વર્ગ 16, x નો વર્ગ એટલે x ની 2 ઘાત વત્તા પેલા 5 વત્તા 1 કરશો એટલે શું મળશે 6, એને ગુણ્યા 4x 5 એકા 5 6 16x નો વર્ગ 6 ગુણ્યા 4 24x પ્લસ 5. હવે જો ત્રીજો દાખલો છે એ સેમ એવો જ છે પણ તમને પ્લસની જગ્યાએ શું આપેલું છે માઇનસ આપેલા છે. આપણે બીજા દાખલામાં 4x પ્લસ 5 આપેલા હતા, અહીંયા પ્લસની જગ્યાએ બંનેમાં શું આપેલું છે માઇનસ આપેલું છે. x માઇનસ 5 અને 4x માઇનસ 1. તો આપણે પેલા પદનો વર્ગ કરી છે, પેલું પદ 4x નો વર્ગ પ્લસ a વત્તા b. a એટલે આપણે માઇનસ 5 છે નિશાની સહિત લેવાના, તો માઇનસ 5 અને માઇનસ 1 એને ગુણ્યા પેલું પદ એટલે ફરીથી કયું આવશે 4x પ્લસ a અને b નો ગુણાકાર a માઇનસ 5 b માઇનસ 1 4x નો વર્ગ 16x નો વર્ગ વત્તા માઇનસ 5 માઇનસ 1 સરવાળો થશે માઇનસ 6, એને ગુણ્યા 4x પ્લસ 5 ગુણ્યા 1 એટલે કે 5, ઓછે ઓછે શું થઈ જશે વત્તા, એટલે કે 16x નો વર્ગ 6 ચોક 24 પણ કેવા થશે માઇનસ 24, કારણ કે અહીંયા પ્લસ છે અહીંયા માઇનસ છે, પ્લસ માઇનસ માઇનસ અને છેલ્લા 5 છે એ એમનેમ રહેશે.
ફરીથી ચોથો દાખલો જુઓ તો રકમ સેમ છે, પણ આ વખતે એક પ્લસ આપ્યું છે અને એક માઇનસ આપેલું છે. તો તમારે a બરાબર +5 લેવાના, b બરાબર શું લેવું પડશે? -1. એટલે ચોથો દાખલો હોમવર્કમાં કરવાનો છે. પાંચમો દાખલો પણ તમારે શું કરવાનો છે? હોમવર્કમાં. જે આપણે સૂચનામાં આપેલું છે એ સૂત્રમાં કિંમત મૂકવાની છે. છઠ્ઠો દાખલો જોઈએ. 2a² + 9 2a² + 5. પેલા પદનો વર્ગ કરીએ છીએ એટલે 2a² નો શું થશે? વર્ગ. પેલું પદ એટલે આખું છે આપણી પાસે 2a². પછી 9 છે એને a કહેશી, 5 છે એને b કહેશી, એટલે કે વત્તા a + b એટલે કે 9 + 5. પછી શું આવે છે? x. x એટલે પેલું પદ, તો શું છે આપણી પાસે? x નું મૂલ્ય 2a² વત્તા a × b એટલે કે 9 × 5. 2a² એટલે 4a⁴. 2 નો વર્ગ 4 થશે. એના વર્ગનો વર્ગ, ઘાતની ઘાતનો ગુણાકાર, એટલે એની કેટલી ઘાત આવશે? 4. પ્લસ 9 + 5. 9 ને 4 14. પાછળ કેટલું છે? 2a² અને 9 × 5 એટલે કે 45. હવે જો 14 × 2 એટલે કેટલા થશે? 28. a² એમનો રહેશે અને વત્તા 45. સાતમો દાખલો જુઓ. એમાં આપેલું છે xyz -4 xyz -2. પેલા પદનો વર્ગ કરીએ છીએ આપણે. x નો વર્ગ એટલે કે પેલા પદનો વર્ગ, તો xyz નો વર્ગ. અહીંયા a બરાબર -4 છે, b બરાબર -2 છે, એટલે કે વત્તા -4 -2. પેલું પદ એટલે કે xyz વત્તા a × b એટલે કે -4 × -2. હવે અહીંયા જો વર્ગ છે z, y અને x ત્રણેયને લાગુ પડશે, એટલે કે x² y² z². 4 × 2 એટલે કે 4 ને 2 6, પણ કેવા? -6. પાછળ શું લાગી જશે? xyz. 4 દુ ને 8, પણ ઓછે શું થઈ જશે? વત્તા, એટલે કે +8. અહીંયા કાઉન્સ છે એટલે બે ગુણાકારમાં હોય ત્યારે ઓછે શું થઈ જાય? વત્તા. હવે જોઈએ દાખલા નંબર 3. એમાં તમને એવું કીધું છે, નિત્ય સમનો ઉપયોગ કરી અને સૂત્રનો ઉપયોગ કરી અને નીચેના વર્ગ મેળવો. સૂત્ર ક્યાં? તો આપણી પાસે સૂત્ર હતા a + b² અને a - b². જે સૂત્ર આપણે 14મા ચેપ્ટરમાં પણ શીખેલા છે. પેલું છે b - 7². એકવાર ફરીથી સૂત્ર લખી દઉં છું. a - b² જેવું સૂત્ર થયું. a એટલે b અને b બરાબર 7 આપેલા છે, તો આ સૂત્ર શું થાય? a² - 2ab + b². પેલા પદનો વર્ગ કરીએ છીએ આપણે. પેલું પદ b છે એટલે કે b² થશે. -2 ગુણ્યા ab. એના સ્થાને 7 એના સ્થાને b આપેલા છે અને b ના સ્થાને તમને 7 આપેલા છે, એટલે કે b × 7. b² એટલે છેલ્લા પદનો વર્ગ, તો છેલ્લું પદ કયું છે? 7 એનો વર્ગ. અહીં નિશાની આવશે પ્લસની, એટલે કે b² - 2 × 7 14b છેલ્લે 7² થશે 49. બીજો દાખલો છે xy + 3z². આમાં કયું સૂત્ર લાગુ પડશે? તો a + b² વાળું સૂત્ર. a² + 2ab + b². આ સૂત્ર પ્રમાણે તમારે દાખલો કરવાનો રહેશે. a એટલે પેલું પદ થશે, તો પેલું પદ આપણે xy આપેલું છે એટલે xy². પછી બે સાથે મારે પેલું અને બીજું બે પદ ગુણવાનું, એટલે xy અને 3z બંને ગુણું. પછી છેલ્લું પદ હોય એનો વર્ગ કરી છે, એટલે છેલ્લું પદ તમારી પાસે છે 3z એનો વર્ગ. હવે x² y² થશે. આ વર્ગ x ને લાગુ પડશે ને y ને લાગુ પડશે. પ્લસ 2 × 3 એટલે 6. પાછળ કેટલું વધ્યું? x y અને
z આ વર્ગ ફરીથી 3 અને z બંનેને લાગુ પડશે 3 એટલે કે 9 z એટલે કે z નો વર્ગ। આ સૂત્ર પ્રમાણે આપણે દાખલો ગણેલ છે, જે સૂત્ર આપણે 14મા ચેપ્ટરમાં પણ આવા દાખલા કરેલા હતા। ત્રીજો દાખલો જોઈએ 6x નો વર્ગ માઇનસ 5y એનો વર્ગ। એટલે અહીંયા સૂત્ર તમારે મૂકવાનું થશે a માઇનસ b ના વર્ગનું, એટલે કે પહેલા પદનો વર્ગ, પહેલું પદ આપણી પાસે શું છે 6x નો વર્ગ એનો વર્ગ માઇનસ 2 પહેલું પદ ab એટલે કે પહેલું પદ 6x વર્ગ અને 5y વત્તા 5y નો શું થશે વર્ગ। આ વર્ગ 2 ને લાગુ પડશે, સોરી 6 ને લાગુ પડશે અને x ના વર્ગ ને લાગુ પડશે। 6 નો વર્ગ 36, x ની 2 ઘાત એની 2 ઘાત છે, ઘાતની ઘાતનો ગુણાકાર એટલે x ની કેટલી ઘાત થશે 4 ઘાત। આ 5 છે, 5 ગુણ્યા 6 એને ગુણ્યા 2 એટલે થશે 60 x વર્ગ y પાછળના ચલ એમને મૂકી દેવાના, ફરીથી 2 ઘાત y અને 5 ને લાગુ પડશે એટલે 5 નો વર્ગ 25 y નો વર્ગ એટલે કે y ની 2 ઘાત। ચોથો દાખલો જો 2/3 ની m વત્તા 3/2 ની n ઘાત એનો વર્ગ। કયું સૂત્ર લાગુ પડશે a પ્લસ b ના વર્ગનું, એટલે કે પહેલા પદનો વર્ગ 2/3 ની m ઘાત એનો વર્ગ ગુણ્યા 2ab 2 ગુણ્યા પહેલું અને બીજું પદ, પહેલું પદ એટલે કે 2/3 m, બીજું પદ એટલે કે 3/2 n વત્તા બીજા પદનો વર્ગ, બીજું પદ કયું છે 3/2 n નો વર્ગ। 2 ઘાત પેલા બંનેને લાગુ પડશે, અંશમાંય પડશે અને છેદમાંય પડશે એટલે 2 ની 2 ઘાત 4, 3 નો વર્ગ 9 m વર્ગ વત્તા અહીંયા જો 2 અને 2 છેદ ઉડશે, 3 અને 3 છેદ ઉડશે તો વધશે કેટલું 2m n। 3 નો વર્ગ, વર્ગ 2 ને લાગુ પડશે, અંશ અને છેદ અને n ને લાગુ પડશે, 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4, n નો વર્ગ એટલે કે n ની 2 ઘાત। પાંચમો દાખલો છે 0.4p માઇનસ 0.5q એનો વર્ગ। a માઇનસ b ના વર્ગવાળું સૂત્ર લાગુ પડશે, એટલે કે પહેલા પદનો વર્ગ 0.4p એનો વર્ગ થશે માઇનસ 2 ગુણ્યા પહેલું પદ 0.4p, બીજું પદ એટલે કે 0.5q પ્લસ બીજા પદનો વર્ગ એટલે કે 0.5q નો વર્ગ। પોઈન્ટ 4 નો વર્ગ એટલે થશે 0.16 p નો વર્ગ માઇનસ 2 ગુણ્યા 0.4 ગુણ્યા 0.5 એટલે કે થશે 0.4, ચલ કે છે p અને q એટલે પાછળ આવશે pq, 0.5 નો વર્ગ એટલે કે 0.25 q નો વર્ગ। એના પછીનો એક છઠ્ઠો દાખલો છે, એ તમારે હોમવર્કમાં કરવાનો છે। હવે જોઈએ દાખલા નંબર 4, સાદું રૂપ આપો। એમાં પેલું આપેલું છે a વર્ગ માઇનસ b વર્ગ આખા કૌંસ ઉપર વર્ગ। આ સૂત્ર કયું થશે તો કે a માઇનસ b નો વર્ગ છે એ પ્રમાણે થશે। આપણે a ની જગ્યાએ શું છે a નો વર્ગ આખે આખું લેવાનું છે, એટલે આપણે પહેલા પદનો વર્ગ કરીએ છીએ, પહેલું પદ મને આપેલું છે a નો વર્ગ, એનો ફરી પાછું શું કરવો પડશે વર્ગ। 2 ગુણ્યા પહેલું પદ એટલે a વર્ગ, બીજું પદ એટલે કે b વર્ગ વત્તા બીજા પદનો વર્ગ એટલે કે બીજું પદ છે b નો વર્ગ, એનો શું કરવાનો વર્ગ।
ઘાત અને ઘાતાંકના ચેપ્ટરમાં આવ્યું હતું આપણે ઘાતની ઘાતનો ગુણાકાર, એની 2 ગુણ્યા 2 4 ઘાત -2 એ વર્ગ બી વર્ગ વત્તા ફરીથી ઘાતની ઘાતનો ગુણાકાર એટલે કે બી ની 4 ઘાત. બીજો દાખલો છે 2x વત્તા 5 નો વર્ગ માઇનસ 2x માઇનસ 5 નો વર્ગ. હવે તમારે શું કરવું પડશે? આ સૂત્ર તમારે પેલું પદ છે એ પ્લસ બી ના વર્ગ સ્વરૂપે તમારે છૂટું પાડવાનું, બીજું પદ છે એ a માઇનસ બી ના વર્ગ સ્વરૂપે છૂટું પાડી અને બેની શું કરવાની છે? બાદબાકી. તો પેલા પદમાં જોઈએ તો 2x નો વર્ગ કરીએ છીએ આપણે પેલું પદ એટલે a નો વર્ગ સીધું લખું છું એટલે શું થશે? 4x નો વર્ગ વત્તા 2 ગુણ્યા પેલું અને બીજું પદ. 2 ગુણ્યા પેલું પદ શું છે? 2x, બીજું પદ શું છે? 5. તો અહીંયા જો 2 દુ 4, 4 પચા 20 x. તો અહીં વચ્ચેનું પદ શું આવશે? 20x અને પ્લસ છેલ્લા પદનો વર્ગ એટલે કે 5 નો વર્ગ 25 માઇનસ અહીંયા સેમ આવ્યું ઈ જ અહીંયા આવશે કારણ કે રકમ તો સરખી છે, વચ્ચે માઇનસ છે તો વચ્ચેનું પદ ખાલી માઇનસ થશે. 4x નો વર્ગ માઇનસ 20x પ્લસ 25. કેવી રીતના? પેલા પદનો વર્ગ 2x નો વર્ગ એટલે કે 2 નો વર્ગ 4, x નો વર્ગ 2 ની 2 ઘાત. 2 ગુણ્યા પેલું અને બીજું પદ 2. પેલું પદ છે આપણી પાસે 2x, બીજું પદ છે 5 એટલે કે 2 દુ 4, 4 પચા ને 20x. તો આ તમને મળી ગયું 20x. વચ્ચે માઇનસની નિશાની સૂત્ર મુજબ છે અને 5 નો વર્ગ શું થાય? 25. હવે આ બેને બાદબાકી કરવાની છે. પેલું છે 4x વર્ગ વત્તા 20x પ્લસ 25. કાઉન્સની આગળ જ્યારે માઇનસ નિશાની હોય કાઉન્સ છૂટો પાડો એટલે કાઉન્સમાં જેટલા હોય એ બધાની નિશાની બદલે. પ્લસ હોય માઇનસ થાય, માઇનસ હોય પ્લસ થાય. 4 પ્લસ છે એટલે માઇનસ થશે, 20 માઇનસ છે એટલે પ્લસ થશે, 25 પ્લસ છે એટલે કેવા થશે? માઇનસ. હવે જુઓ પ્લસ 25 માઇનસ 25 ઉડી જશે, પ્લસ 4x વર્ગ માઇનસ 4x વર્ગ ઉડી જશે, પ્લસ 5 માંથી માઇનસ 5 બાદ કરો તો 0 મળે. એવી જ રીતના 4x વર્ગમાંથી 4x વર્ગ બાદ કરો એટલે 0 મળશે. 25 માંથી 25 બાદ કરશો એટલે 0. તો વધશે કેટલું? 20x વત્તા 20x. 20 ને 20 કેટલા થશે? 40x. તમને અત્યાર સુધી કેવા દાખલા આપતા કે એક જ ખાલી સૂત્ર મૂકવાનું હોય ને દાખલો ગણવાનો હોય. અહીંયા તમારે a પ્લસ બી નો વર્ગ અને a માઇનસ બી નો વર્ગ બંને સૂત્ર મૂકી અને બંનેનો દાખલો કરવાનો થશે. હવે જોઈએ દાખલા નંબર 3. 7m માઇનસ 8n નો વર્ગ વત્તા 7m વત્તા 8n નો વર્ગ. અહીંયા તમારે કયું સૂત્ર મૂકવું પડશે? a પ્લસ બી ના વર્ગ પ્રમાણે આ સ્ટેપ થશે. પેલું સ્ટેપ કેમ થશે? તો કે a માઇનસ બી ના વર્ગ પ્રમાણે થશે. જોઈએ પેલા પદનો વર્ગ કરી છે. પેલું પદ 7m છે, 7 નો વર્ગ 49, m નો વર્ગ m વર્ગ માઇનસ શું કરી છે? 2 ગુણ્યા પેલું અને બીજું પદ. પેલું પદ 7m, બીજું પદ થશે 8n એટલે કે 7 દુ 14, 14 ગુણ્યા 8 એટલે કેટલો થશે? 112mn. તો બીજું પદ કયું થયું? 112m અને n. પછી ત્રીજા પદનો વર્ગ એટલે કે 8 નો વર્ગ 64n વર્ગ વત્તા. હવે જો પેલું અને બીજું જ્યારે સરખું હોય ને પ્લસ ને માઇનસની નિશાની સરખી હોય ને ત્યારે સૂત્રમાં ખાલી વચ્ચેનું પદની જ નિશાની બદલાશે. બાકી સેમ ટુ સેમ બંનેના આન્સર આવશે. એટલે કે 49m નો વર્ગ પહેલા પદનો વર્ગ ફરીથી 2 ગુણ્યા પેલું બીજું પદ કરીએ એટલે કે 7m અને 8n એટલે કેટલા થાય? 112m
8 નો વર્ગ 64 n નો વર્ગ. હવે જોઈએ 49 m વર્ગ માઇનસ 112 mn પ્લસ 64 n નો વર્ગ. કૌંસની આગળ બીજો કૌંસ છે એની આગળ પ્લસ નિશાની છે એટલે કૌંસ છોટો પાડશી તો નિશાની બદલશે નહીં. નિશાની ક્યારે બદલે તો કે કૌંસની આગળ માઇનસ નિશાની હોય તો જ તમારી નિશાની બદલશે. એટલે બીજું સ્ટેપ પણ એમનેમ રહેશે 64 n નો વર્ગ. હવે જો આમાં કેટલું ઉડે છે 112 mn 112 mn બાકીનું એમનેમ રહેશે 49 m વર્ગ વત્તા 64 n વર્ગ વત્તા 49 m નો વર્ગ અને વત્તા 64 n વર્ગ. સરવાળો બાદબાકી કોની સાથે થાય તો કે સરખા પદ હોય એની સાથે થાય. m વર્ગનો સરવાળો m વર્ગ હોય તેની સાથે થાય એટલે 49 ને 49 કેટલા થશે 98 m નો વર્ગ. પછી n નો વર્ગનો સરવાળો n વર્ગ સાથે થાય એટલે કે 64 વત્તા 64 એટલે કેટલા આવશે 128 n નો વર્ગ. હવે આની જ જેવા નીચેનો ચોથો અને પાંચમો દાખલો છે એ તમારે જાતે હોમવર્કમાં કરવાના છે. હવે જોઈએ દાખલા નંબર 6 એમાં ને એમાં ચોથો ને પાંચમો તમારે કરવાના છે. દાખલા નંબર 6 માં જોઈએ છઠ્ઠો દાખલો. એની રકમ તમને આપેલી છે AB વત્તા BC નો વર્ગ માઇનસ 2AB વર્ગ C. તમને છેલ્લું પદ છે એ એક્સ્ટ્રા આપેલું છે. પહેલું પદ છે એ કેવી રીતના થશે a પ્લસ b ના વર્ગનું સૂત્ર છે એ સૂત્ર પ્રમાણે થશે. પહેલા પદનો વર્ગ એટલે a અને b નો વર્ગ એટલે a વર્ગ b વર્ગ થશે પ્લસ 2 ગુણ્યા પહેલું પદ એટલે કે ab બીજું પદ એટલે કે bc તો શું થશે 2a b 2 વખત છે એટલે b વર્ગ અને c. તો બીજું પદ તમને શું મળશે 2ab વર્ગ અને c ત્રીજી વત્તા બીજા પદનો વર્ગ એટલે b નો વર્ગ અને c નો વર્ગ માઇનસ 2ab વર્ગ c એમને લખી લઈએ. હવે જુઓ પ્લસ 2ab વર્ગ c અને માઇનસ 2ab વર્ગ c 0 થઈ જશે તો જવાબ શું મળશે a વર્ગ b વર્ગ વત્તા b વર્ગ અને c વર્ગ. સાતમો દાખલો જોઈએ એમાં ને એમાં રકમ આપણે આપેલી છે m વર્ગ માઇનસ n વર્ગ m આખા કૌંસ ઉપર વર્ગ છે પ્લસ તમને એક પદ એક્સ્ટ્રા આપેલું છે પ્લસ 2 m ઘન n વર્ગ. કયું સૂત્ર લાગુ પડશે તો કે a માઇનસ b ના વર્ગવાળું સૂત્ર. પહેલા પદનો વર્ગ એટલે પહેલું પદ m વર્ગ તમને આપેલું છે એનો શું કરવાનો વર્ગ માઇનસ 2 ગુણ્યા પહેલું પદ m વર્ગ બીજું પદ n વર્ગ m આપેલું છે પ્લસ સૂત્ર પ્રમાણે કરું છું બીજા પદનો વર્ગ એટલે કે n નો વર્ગ m એનો શું થશે વર્ગ. પાછળનું પદ એમને લખશી ઘાતની ઘાતનો ગુણાકાર એટલે m ની 4 ઘાત માઇનસ 2 એમની અહીંયા 2 ઘાત છે અહીંયા એકેય નથી એટલે 1 થશે તો 2 ને 1 3 ઘાત n વર્ગ. આ 2 ઘાત એમને લાગુ પડશે ને એને નહીં લાગુ પડશે તો n ની 2 હતી અને પાછી 2 આવી તો n ની કેટલી ઘાત થશે 4 ઘાત અને m ની કેટલી થશે 2 ઘાત વત્તા 2 m ઘન અને n નો વર્ગ. હવે જુઓ 2m ઘન n વર્ગ અને ફરીથી 2m ઘન n વર્ગ પ્લસ માઇનસ 0 થઈ જાય તો જવાબ કેટલો આવશે m ની 4 ઘાત વત્તા n ની 4 ઘાત અને m વર્ગ. અહીંયા દાખલા નંબર 4 છે એ પૂર્ણ થાય છે. દાખલા નંબર 5 થી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.